એટલે એ રીતે ક્રિયા માર્ગ ચાલુ રાખવાની જે વાત છે ને, એ ધૂમધામે ધમાધમ ચાલી, ધર્મનો પંથ રહ્યો દૂર રહે. અમારે અશ્વયુમાનની સંમત નથી. ક્રિયાથી જ મોક્ષ થાય, પણ અધિકારી કરે તો. અધિકારી કોણ? માતા પિતાનો પૂજક અને દેવગુરુનો ઉપાસક. આ 4 શરત પૂરી કરે એ અધિકારી છે. બોલો, મા બાપને તડકે મૂકે અધિકારી નથી અહીંયા આવવાના. 5-5, 10-10 વર્ષ સુધી મા બાપ કાળી મજૂરી કરીને છોકરાને સીએ કરે કે ભણી તૈયાર થશે એટલે પછી અમારો આર્થિક બોજો ઓછો કરશે ને, એના ભાઈને ભાંડુ ને બધાને સહાયક થઈને ભણાવશે. અને એ છોકરો 6 મહિનામાં જ કોઈક મહારાજના ચક્કરમાં આવી જાય કે હું તો દીક્ષા લઉં છું. એના બાપને કેટલો આઘાત લાગે, મને કેટલો આઘાત લાગે. બધા જ જે તૈયાર થઈને બેઠા હોય કે તૈયાર થશે એટલે કરશે ને, 10-10, 20-20 લાખનો ખર્ચો કરાયો અને પછી કે હું જાઉં છું. એ મૂર્ખો ને એને આપનારે મૂર્ખા, બે મૂર્ખા. જે વ્યક્તિ પોતાના ઉપકારી જે પ્રત્યક્ષ છે એને પણ કૃતજ્ઞ નથી થતો, અહીંયા શું મારા ભગવાનને કૃતજ્ઞ થવાનો અને ગુરુને કૃતજ્ઞ થવાનો? નો એન્ટ્રી, હવે ના લેવાય. જે જવાબદારીઓ પૂરી કરીને પછી અહીંયા આવો. એમ ખાલી ગભરાઈ નહીં મારવાના. જીવનનો ભરોસો નથી, જીવનનો ભરોસો નથી, તત્કાળ લઈ લો. એ તમારા ડોહાઓ માટેનો ઉપદેશ છે. એ છોકરાના બાપ થઈને બેઠેલા સંસારમાં ચોટેલા હોય એમના માટે આ ઉપદેશ છે. પેલા છોકરાઓ માટે નથી આ ઉપદેશ. અધિકાર ભેદ જોવો જોઈએ ને, કોના માટે ઉપદેશ છે? જેને હવે લેવા જેવું છે નથી લેતા એને ફટકારવાનું. હવે શું છે તમારે બાકી? કઈ જવાબદારી બાકી છે? તમારા વિના કોણ હવે રહી જવાનું છે? નીકળો. એ વાત તો લેવા નથી. અને આ રીતે ઉપાડીને સ્પષ્ટ લખ્યું છે, માતા પિતાને ઉપતાપ કરીને જે આવે એને ક્યારે પણ દીક્ષા આપવી નહીં. પંચસૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે.